પણ ગોપીઓના અંતરમાં તો તડપણ હતી, ગોપીઓના હૃદયમાં તો એક ભાવ હતો, પ્રેમ હતો. એટલે ગોપીઓ કનૈયા વગર તો નિષ્પ્રાણ થઈ હોય એમ વિરહની વ્યથાની અંદર કાનો ક્યાં ગયો શોધવા નીકળે છે. આ બાજુ રાધિકાજીને લઈને નીકળે છે ભગવાન. રાધિકાજીને એમ થયું કે ઓહ, કનૈયાને મારા વગર ચાલતું નથી. એટલે ભગવાને વિચાર કર્યો કે અરે, આ તો રાધાને પણ અહંકાર આવવા માંડ્યો. અરે રાધા, આવું તે કઈ હોય? એટલે રાધા કહે છે કે કનૈયા હવે મારથી ચલાય નહીં. રાધાને એમ કે હવે મારા વગર એને ચાલવાનું નથી, જેટલો લાભ ઉઠાવાય એટલો ઉઠાવી લઈએ. એટલે રાધિકાજીએ કહ્યું કે મારાથી ચલાય નહીં. તો ભગવાને કહ્યું કે હવે તું અધવચ્ચે આવું કરે તો ચાલતું હોય, ચાલ હવે તને હું ખભા ઉપર લઈ. રાધિકાજીને ખભા ઉપર લીધા અને રાધિકાજીને તો વધારે મદ ચડ્યો કે આહા, બધી ભલે ગમે તેટલી રમતી હોય ને કૂદતી હોય પણ મારી જોડે જ કનૈયો તો છે. એટલે ભગવાને વિચાર કર્યો કે આ રીતનું આપણા મનમાં તો આ ન થવું જોઈએ, પણ થયું છે તો હવે ઉતારવું પણ પડે. એટલે ભગવાન એક વૃક્ષ નીચેથી પસાર થતા હતા અને રાધિકાજીએ જેવી ડાળી પકડીને ભગવાન અદ્રશ્ય. રાધિકાજી લટકતા રહ્યા. એટલે જ્યારે જ્યારે જીવનમાં આવું કંઈક બને ત્યારે વિચાર કરવાનું, ચિંતન કરવાનું કે આવું કેમ થયું, આપણામાં શું ખોટ આવી. આપણી જ ખોટ આપણે શોધવાની, આપણે બીજા ઉપર કોઈ દોષારોપણ નહીં કરવાનું કે બીજાના કોઈ દોષ નહીં જોવાનું, આપણી જ ખોટ આપણે વિચારવાની. એટલે રાધિકાજીએ વિચાર કર્યો કે આ તો મારામાં એવું જ અભિમાન થયું, પણ હવે શું થાય. હે કાના બૂમ પાડે છે પણ કાનો મળતો નથી. ને આ બાજુ ગોપીઓ પગલા જોઈ જોઈને શોધતી આવી. રાધિકાજીને લટકતા જોયા એટલે ગોપીઓને બૂમ પાડી, એ ગોપીઓ જલ્દી અહીંયા આવો ને મને ઉતારો. કે તને લટકાવી ગયો? તો કે હા, મને લટકાવી ગયો. રાધિકાજીને નીચે ઉતારે છે ને બધી ગોપીઓ ટોળે વળીને બેઠી છે. અને જે વિરહ છે ને એ વિરહની વ્યથાના 19 શ્લોક તૈયાર થયેલા છે. ગોપી ગીત કહેવાય છે. અને એ ગોપી ગીત ગાતા ગાતા ગોપીઓએ ભગવાનનું સ્મરણ કરે છે, યાદ કર્યા છે ને કહ્યું છે કે કાંઈ વાંધો નહીં, તું ગમે તેટલો દૂર જઈશ અમારાથી પણ અમે તને ભૂલવાના નથી. ભગવાનના હાથમાં રહેનારી એ વાંસળી એની પણ અદેખાઈ ગોપીઓને બહુ આવતી કે આ તું એવી તો કેવી છે કે જે અધરામૃતનો પ્રાણ કરવા માટે અમે આટલા બધા વલખા મારીએ તોય અમને નથી મળતું, ને તું એવી છે કે એના ઊંટ પરથી ખસતી જ નથી. અને ત્યારે વાંસળીએ કીધું છે કે મને ભગવાને હોટે લગાડી છે ને એનું કારણ છે, મેં મારા ખબર છે ને વાંસ ઉગે તો એકલો નથી ઉગતો, એની આજુબાજુ બધું ઝુંડ હોય છે. મારા બધા સ્વજનોને મેં છોડી દીધા છે. એટલું જ નહીં, હું અંદરથી વિંધાઈને પોલી થઈ ગઈ છું. મારામાં એક પણ ગાંઠ રાખી નથી. એકદમ પોલા થઈ જવું એટલે કે ખાલી થઈ જવું અને અંદર ગાંઠ ન રાખવી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, રાગ, માન, પાન, આ બધી જે ગાંઠો છે ને એ ગાંઠો આપણને નડી રહી છે. વાંસળીએ કહ્યું કે મેં આ બધું જ કાઢી નાખ્યું છે, ત્યારે મારા ભગવાને મને સ્વીકાર કર્યો છે. જીવનમાં ભગવાન ભક્તને કહે છે કે તમારા અંદર પણ આવી જ્યારે શૂન્ય અવસ્થા આવશે, ખાલીપણું આવશે ને ત્યારે મારી શક્તિ ધોધની જેમ તમારી અંદર વરસવા લાગશે. ભગવાનની એ દિવ્ય શક્તિ ધોધ આપણા સૌની અંદર વરસતો રહે માટે ભગવાનને પ્રાર્થના એટલે કરીએ છીએ, આપણે એટલે એનું સ્મરણ કરીએ છીએ કે મને તું ખાલી કર. પરમ પૂજ્ય ગુરુશ્રી દ્રષ્ટા વેદ મોટી તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, જે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક, જેને એટલે કોઈ પણ ક્રિયા કરે ને ત્યારે સર્વપ્રથમ એને પવિત્રીકરણની વાત બતાવીને શું કીધું? તમારી પાત્રતા વિકસિત કરો. જે દિવસે પાત્રતા વિકસિત થશે એ દિવસે ભગવાન પાસે માંગવું નહીં પડે.
પરમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી કહે છે કે ભગવાન તો 24 કલાક એની કૃપા વરસાવે છે, 24 કલાક વરસાવે છે. ખોટ આપણી અંદર છે કે આપણે આપણું પાત્ર જ શુદ્ધ કરીને નથી ધરતા. જે દિવસે આપણું પાત્ર શુદ્ધ થઈ જશે તે દિવસે એની કૃપાથી આપણું પાત્ર લબાલબ ભરાઈ જશે. એટલે જેની ખોટ છે, જે અંદર અધૂરું છે એને પૂરું કરવું છે, અને જે અંદર ભરેલું છે, જે કામ વગરનું એને ખાલી કરવું છે. એ ખાલી થઈ જાય ને તો મજા આવી જાય. ભગવાને ખૂબ સરસ રીતે રાસમાંથી પ્રયાણ કરી દીધું. ગોપીઓની વિરહ વ્યથા, ગોપીઓએ છેલ્લે તો એમ કીધું કે અમને તો વિરહમાં જીવવાનું જ વધારે ગમશે. મિલનમાં જે આનંદ છે એના કરતા પણ વધારે આનંદ વિરહમાં છે. અને એટલે જ ભગવાન આપણને કોઈને દેખાતો નથી. એટલે આપણે છેક સુધી એને યાદ કરતા રહીએ. આ બાજુ કંસ વિચાર કરે છે કે આ બેને કેવી રીતે બોલાવવા. એને અક્રૂરજીને તૈયાર કર્યા. અક્રૂરજી એક એવું પાત્ર છે કે જેના ઉપર બધાને ભરોસો થાય. આ ભરોસામંદ પાત્રને આડ લઈ અને કામ કરે એનું નામ કંસ. ભરોસાવાળું પાત્ર હોય એને આગળ ધરીને પોતાના કામ કરી લે ને, એનું નામ છે કંસ. કંસે અક્રૂરજીને તૈયાર કર્યા, કારણ કે અક્રૂરજી એક એવું પાત્ર છે કે જે એને એ ખોટું કરશે એવું કોઈ કદી વિચારે નહીં. જેનામાં લેશ માત્ર ક્રૂરતા નથી, એનું નામ છે અક્રૂર. અને એને કહ્યું કે તમે મારો સુવર્ણનો રથ લઈને ગોકુળમાં જાઓ, નંદને ત્યાં 2 છોકરા છે ને 2 છોકરાને લઈ આવો અને કહેજો કે મલ્લ યજ્ઞ છે ને એટલે એમાં તમને આમંત્રણ આપવું છે, બધાને કહેજો આવવા. અક્રૂરજી રથ લઈને આવ્યા છે ગોકુળમાં. બધાય ગોકુળના છોકરા નાના ખબર ને પહેલાના સમયમાં તો કોઈ જગ્યાએ ગાડી ગામમાં આવે ને તો આખું ગામ જોવા જાય, આપણા ગામમાં ગાડી આવી. એમાં રથ આવ્યો ને એટલે આખું ગોકુળ વારા ફરતી આમ દોટ મૂકીને જોયું. અને ઘણા તો પાછા એવા હોય ને આમ ચકાસી જોવે કે સોનાનો જ છે કે પેલું બગસરા વાળું છે. આ તો કંસનો રથ છે એટલે 100% સોનું. સોનાનો રથ આવ્યો, શું કામ આવ્યો? ઘણાને પાછી જિજ્ઞાસા વધારે હોય એટલે બહુ તપાસ કરી, ખબર પડી કે આ તો અક્રૂરજી આવ્યા છે. વધારે તપાસ કરતા ખબર પડી કે અક્રૂરજી તો દાઉ ભૈયા અને કૃષ્ણને લેવા માટે આવ્યા છે. અને વાત ગોકુળમાં ફેલાઈ ગઈ. ગોપીઓને ખબર પડી કે અક્રૂરજી તો ભગવાનને લેવા આવ્યા છે, કનૈયાને લેવા આવ્યા છે. ગોપીઓને ઊંઘ નથી આવતી. આ બાજુ સાંજ પડી છે. અક્રૂરજીના ઉતારાની રૂમમાં અક્રૂરજીને બતાવવામાં આવ્યું, થોડુંક ફ્રેશ થયા છે. સાંજ પડે વાડું કરતી વખતે અક્રૂરજીએ નંદ અને યશોદાને કહ્યું છે કે મને તો કંસ મહારાજે મોકલ્યો છે, મલ્લ યજ્ઞ છે તો તમારા 2 દીકરાને રથમાં લઈ આવવાના છે, તમારે બધાએ પાછળથી આવવાનું છે, એટલા માટે આવ્યો છું. જ્યાં યશોદા માતાએ સાંભળ્યું ને કે મારા લાલાને લેવા આવ્યા છે, ત્યાં યશોદા માતાના અંતરમાં એક ખાલીપણું મહેસૂસ થવાનું. માં યશોદાનું અંતર રુદન કરવા લાગ્યું, હે કાના, આજે આટલી ઉંમરે મને મારા ભગવાને દેવ જેવો દીકરો દીધો અને આજે હવે એ જવાનો, કાલ સવાર જાતો રહેશે. અંદરથી એને એમ થવા લાગ્યું કે જાણે કનૈયો જશે ને તો પાછોથી આવે. માં યશોદાનું અંતર રડી રહ્યું છે. બધાને ખબરાવ્યું, કોઈને સમજાય કે ન સમજાય પણ કનૈયાનું અંતર અને યશોદા માતાનું હૃદય બંને એક થયા છે. ભગવાનને પણ અંદરથી દુઃખ થવા લાગ્યું. માં, મને નાનેથી મોટા કરવામાં કેટલા બધા મહેના સહન કરવા પડ્યા. હું કેટલો તોફાની, કેટલી ફરિયાદ આવે છતાંય હે માં, તે બધાને મારું ઓપડાનું લઈને પાછા ધકેલી દીધા.
હે માં, મને માખણ ખવડાવવા કેટલા કાલાવાલા કરતી, મારા માટે તારા હૃદયમાંથી કેટલો પ્રેમ છલકતો, કેટલી મમતા વહેતી, અને એ તારી મમતાને મૂકીને આજે મારે જવાનું છે ને, એ મને પણ નથી ગમતું. પ્રેમ એ એવો છે કે જેને એની વ્યથા જાણી હોય ને, ભોગવી હોય ને ખબર પડે. અને આ તો કેવો પ્રેમ, ભક્ત ભગવાનનો પ્રેમ, માં અને દીકરાનો પ્રેમ. માનું અંતર રડે છે ને એટલે ભગવાનનું અંતર રડે છે. એટલે અહીંયા શાસ્ત્રકાર કહે છે કે કોઈ એવું ન સમજે કે ભક્ત જ ભગવાન માટે રડે છે. નહીં, જ્યારે જ્યારે ભક્ત રડ્યો છે ને ત્યારે ત્યારે મારું ભગવાન પણ રડ્યો છે, મારા ભગવાનનું અંતર પણ રડ્યું છે. અને આજે લાલાએ પણ બરાબર ખાધું નહીં. યશોદા માતા તો ખાઈ જ ન શક્યા. માના ખોળામાં બેસીને ભગવાને કહ્યું કે માં ખાઈ લે, હું તો કાલે જઈશ ને સાંજે પાછો આવીશ. માના ખોળામાં બેસીને ગાલ ઉપર હાથ ફેરવતા જઈ અને ભગવાન માને ખવડાવવાનો પ્રયત્ન કરે છે, પણ માને મન માનતું નથી. જેમ તેમ કરીને રાત પસાર કરવાની છે. ભગવાને કહ્યું કે માં, હું કાકાને સુવાની વ્યવસ્થા કરી દઉં. ભગવાન અક્રૂરજીને જે રૂમમાં ઉતારો હતો ત્યાં ગયા. દાઉ ભૈયાને ભગવાન અક્રૂરજીને કાકા છે ને પગ ચમકી કરે છે. અક્રૂરજીએ કહ્યું કે નહીં પ્રભુ, મને પાપમાં ન નાખો. ત્યારે ભગવાન કહે છે કે તમે મારા કાકા છો, બસ એટલું જ યાદ રાખો, બીજું કાંઈ યાદ ન રાખો. અક્રૂરજીની આંખમાંથી ડબ ડબ આંસુ પડવા માંડ્યા. અક્રૂરજી કહે છે કે આજ સુધી મારાથી કોઈ પાપ થયું છે કે નથી થયું મને નથી ખબર, પણ મને કંસ મહારાજે ના કહ્યું હોવા છતાં પણ હું તમારાથી તો કાંઈ છૂપું રાખી શકું એમ નથી. એટલે સાંભળો, હું તમને છલથી લેવા આવ્યો છું. મલ્લ યજ્ઞની અંદર તમને બંનેને મારી નાખવા માટેના કાવતરા થયેલા છે. મારે તમને જણાવી દેવું જોઈએ, અને તમને એક મરણના કારણ રૂપે મારે લેવા આવવું પડ્યું ને એટલે મને બહુ દુઃખ થાય છે. પ્રભુ મને માફ કરજો. હે દીનાનાથ, હે દયાળુ, મને ક્ષમા કરજો. મને કોઈ શુભ કાર્યના નિમિત્ત બનવાનું હોય એના બદલે મને આવું નિમિત્ત બનવું પડે છે, એ મને નથી ગમતું. ને ત્યારે ભગવાને કહ્યું છે, કાકા ચિંતા ન કરો, આ બધી આપણી જ યોજના છે, તમે ના ચિંતા કરો. પણ છતાંય આજે ખોટા કાર્ય માટેનું નિમિત્ત બનવું ને એ કોને ગમે? કોઈ સારા કાર્યના નિમિત્ત બનવાનું હોય તો આપણને આનંદ થાય. પણ પ્રભુએ કાકાને આશ્વાસન આપ્યું છે, એમાં તમને કોઈ દોષ નહીં લાગે, એમાં તમને કોઈ પાપ નહીં લાગે. સવાર થઈ પણ હજી ભગવાનના હૃદયની અંદર એમ છે કે હું યશોદા માતાને, મારા નંદ બાબાને કેવી રીતે બનાવીશ. આજે નંદનું પણ મન નથી માનતું, માં યશોદાનું મન નથી માનતું. વારે વારે યશોદા માતા આવે છે ને વિચાર કરે છે કે મારો લાલો જલ્દી ન જાગે ને તો સારું, જલ્દી ન જાગે ને તો સારું, વહેલો જાગી જાય તો વહેલું જતું રહેશે. માએ સવારે વહેલા ઉઠીને માખણ તૈયાર કરી દીધું છે. લાલા માટે સરસ મજાના રોટલા ઘડી દીધા છે. ભગવાન ઉઠ્યા, નિત્ય કર્મ પરવારી માને પગે લાગે છે. માએ ગળે લગાડ્યો છે. લાલા, તારા માટે મેં માખણ બનાવ્યું છે, ખાઈ લે બેટા. કનૈયાએ તે દિવસે માના હાથે માખણ ખાધું છે કે માં તમે મને ખવડાવો. માં પાછું વળીને જોતી જાય, આંસુડા લૂછતી જાય અને કનૈયાને માખણ ખવડાવતી જાય. હે ભગવાન, ખબર નહીં કે આ દિવસ હવે મને પાછો મળશે કે નહીં મળે.
જ્યાં ગોપીઓને ખબર પડી છે. બધી જ ગોપીઓએ કામ પડતા મૂક્યા છે. ઘર પરિવારનું જે થવાનું હોય તે થાય. તમામ ગોપીઓ આવીને રથને વીંટળાઈને બેઠેલી છે. આ બાજુ અક્રૂરજીએ કહ્યું કે ચાલો કનૈયા, હવે આપણે જવાનો સમય થયો. અને જ્યાં જવાનો સમય થયો એમ કહ્યું એટલે કનૈયા ભગવાન શ્રી કૃષ્ણ ને દાઉ ભૈયા બંને ઊભા થયા છે. માં, બાબા, અમે જઈએ છીએ. નંદ બાબાએ કહ્યું કે સાચવીને જજો, હું પણ હમણાં આવું જ છું. હા હા. આ બાજુ બહાર નીકળે છે ને ત્યાં તો આખું ટોળું ગોપીઓ રથને ઘેરીને બેઠી છે. ગોપીઓ આખી રાત સૂતી નથી. દળ આંસુ પડ્યા છે, આંખો સૂજી ગઈ છે. આ બધી જ ગોપીઓ અક્રૂરજીને ફરી પડી છે ને કહેવા લાગી, હે અક્રૂર, તારું નામ કોને અક્રૂર પાડ્યું? તું તો કેટલો ક્રૂર છે. અમારા હૃદયના નાથને, અમારા પ્રેમના પુષ્પને તું લેવા આવ્યો છો. આવી ક્રૂરતા તારામાં હોય તો તને અક્રૂર ન કહેવાય. તું તો ક્રૂર છે. હે ભગવાન, આ અક્રૂરને કોઈ સમજાવો. અમારા અક્રૂર આ લાલાને લઈ જાય છે. દરેક ગોપીઓની આ સ્થિતિ જોઈ એટલે કનૈયાએ વિચાર કર્યો કે આ ગોપીઓ મને જવા નહીં દે. એટલે દરેક ગોપીની પાસે ભગવાન જાય છે. એની આંખમાં આંખ પરોવે છે એટલે ગોપીની સુધબુધ ખોવાઈ જાય છે. એવી ગોપીને ઊભી કરે અને દૂર જઈને બેસાડી આવે. બીજી ગોપીની આંખમાં આંખ પરોવે અને સમાધિ લાગી જાય, ઊભી કરે, બીજે બેસાડી આવે. આમ એક એક કરીને બધી ગોપીઓને રથની નજીક જે બેઠી હતી બધીને દૂર કરી દીધી. અને ભગવાન કૃષ્ણ દાઉ ભૈયા રથમાં સવાર થાય. અક્રૂરજીને કહ્યું, કાકા જલ્દી રથ હાંકો. જેવો રથ આગળ ગયો એમ ગોપીઓની સુધબુધ આવવા લાગી એટલે દોટ મૂકી છે. ગોપીઓ રથની આગળ જઈ અને રસ્તામાં સૂઈ ગઈ છે. અક્રૂરજીને કહ્યું કે તારામાં તાકાત હોય તો કનૈયાને લઈ જવો હોય ને તો અમારા ઉપરથી રથને પસાર કરો, તો જ તમે રથને લઈ જઈ શકશો, બાકી તમે રથને નહીં લઈ જઈ શકો. ગોપીઓની આ સ્થિતિ જોઈને ભગવાન રડે છે. ભગવાને જોયું કે બધી જ ગોપી આવી છે પણ રાધિકાજી નથી આવ્યા. ઠેકડો મૂકીને ભગવાન દોટ મૂકે છે. રાધિકાજીની ડેલીએ જાય છે. રાધા એક ખૂણામાં બેસીને રડી રહ્યા છે. રાધા પાસે જઈને ભગવાને કહ્યું કે રાધા, તેરે વિના કનૈયા આધા, પણ તમે જ કહો રાધા કે મારે શું આટલું જ કામ કરવાનું છે? ત્યારે રાધાએ કહ્યું છે કે નહીં કાના, તમે જાઓ. આ રાધા ક્યારેય તમારા કામમાં બાધારૂપ નહીં બને. જાઓ કનૈયા, જાઓ. રડતા રડતા રાધાએ કહ્યું છે ને, કનૈયાની આંખમાંથી દળદળ આંસુ પડે છે ને ભગવાન કહે છે કે હે રાધા, તને છોડીને જવાનું તો મને પણ નથી ગમતું, પણ હું તને છોડીને નથી જતો. હું તને મારા હૃદયમાં લઈને જાઉં છું અને આજથી હું તને વચન આપું છું, આ મોરલી, આ તારો કનૈયો આજ પછી ક્યારેય નહીં વગાડે એ હું તને ભેટ કરીને જાઉં છું. કનૈયાએ તે દિવસે મોરલી રાધિકાજીને આપી છે. પછી ક્યારેય ભગવાને મોરલી નથી વગાડી. અને ત્યાંથી ભગવાન નીકળે છે. રાધિકાજી દોટ મૂકીને બહાર જાય છે. જ્યાં સુધી રથની ડમરીઓ ઉડતી જાય ત્યાં સુધી રાધિકા જોયા કરે અને ભગવાન પણ પાછા વળી અને ગોપીઓને રાધિકાજીને જોતા રહ્યા અને ભગવાનનું અંતર પણ રડતું રહ્યું. જેને ભગવાનને ખૂબ પ્રેમ આપ્યો એ પ્રેમને મારો ભગવાન પણ નથી ભૂલી શકતો. એનું અંતર પણ પ્રેમથી ભરેલું છે એટલે એનું અંતર રુદન કરી રહ્યું છે.
ભગવાન ગયા છે, આખું ગોકુળ જાણે કે પ્રાણ વગરનું બન્યું હોય એવી સ્થિતિ થઈ છે. ચાહે નાના મોટા વૃદ્ધ વડીલો બધાયનું મન જાણે ક્યાંય માનતું નથી. રથ મથુરામાં આવે છે. બહારના બગીચાની અંદર સરસ મજાના ભવનની અંદર ઉતારો અપાય છે. કનૈયાને અક્રૂરજી મહારાજ કહે છે, કાના આપણે મથુરામાં આવી ગયા. અહીંયાથી આપણને જ્યારે આમંત્રણ આવશે ને ત્યારે આપણે જઈશું. જ્યાં મલ્લ યજ્ઞ છે ને ત્યાં જવાનું છે. સમય હતો એટલે કનૈયા અને દાઉ ભૈયાએ કહ્યું કે કાકા અમે મથુરામાં થોડું આંટો મારી આવીએ. કાકાએ કહ્યું કે જાઓ પણ સાચવજો. તો કે ભલે, આ તો નટખટ, એટલે એને કહેવું પડે કે સાચવજો. ભગવાન રામે વિશ્વ